દિવસ બાદ નવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો। આ નવરાત્રીના પર્વને લઈને ગરબા રસિકોમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો છે। ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવરાત્રી પહેલા જ બજારોમાં અવનવા ગરબા આવ્યા। માની આરાધનાના પર્વ નવરાત્રીમાં ગરબાનું અનેરું તેમજ વિશેષ મહત્વ રહેલું છે ત્યારે અમદાવાદ શહેરમાં માટીના ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। નવરાત્રીનો પાવન તહેવાર આવી રહ્યો છે ને ત્યારે ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મારા સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, એક દિવસ બાદ નવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે, બજારોમાં કેવો માહોલ છે? ચોક્કસથી અત્યારે હાલ નવરાત્રીને હવે જ્યારે 2 દિવસ જ આડા છે ત્યારે માં અંબાની આરાધના કરવાનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ખેલૈયાઓમાં તો અનેરો ઉત્સાહ છે, પરંતુ બજારોમાં પણ અવનવા ગરબા જે છે તે જોવા મળી રહ્યા છે। આ વખતે દર વખતની જેમ માટીના જે ગરબા હોય છે તેનું વિશેષ મહત્વ રહેલું છે અને આ જ ગરબાનું ઘટ સ્થાપન જે તે જગ્યાએ આયોજનમાં થતું હોય છે। સાથે જ લોકો પોતાના ઘરમાં પણ આ ગરબા જે છે તેનું સ્થાપન કરતા હોય છે ત્યારે અલગ અલગ ડિઝાઇનના ગરબા આપ જોઈ શકો છો કે જેમાં સાથીઓ દોરેલા ડિઝાઇનના ગરબા, સાથે જ માતાજીના નામવાળા ગરબા જેમાં જયશ્રીમાં બહુચરમાં, જયશ્રીમાં અંબેમાં એ રીતના નામવાળા ગરબા અને આર્ટિફિશિયલ ગરબાની સાથે આ વખતે તો ડિજિટલ ગરબાની પણ બોલબાલા છે, પરંતુ સૌથી વધારે પરંપરાગત ગરબા સૌથી વધારે લોકો ખરીદતા હોય છે। આ વખતે બજારોમાં આપ જોઈ રહ્યા છો આ નવરંગી ગરબા જેમાં ખાસ લાલ કલરના નવગ્રહ વાળા ગરબા જે છે તેનું વિશેષ મહત્વ હોય છે। જે પ્રમાણે આપ આ ગરબા જોઈ રહ્યા છે જેમાં આપ જે હોલ છે એવા કોઈ 21 હોલ લેતા હોય છે, કોઈ 11 હોલ લેતા હોય છે અને આ નવગ્રહનું પ્રતીક પણ માનવામાં આવતા હોય છે ત્યારે ખાસ મિરર વર્ક વાળા ગરબા પણ લોકો વધારે ખરીદતા હોય છે। આપ જોઈ શકો છો કે અત્યારે હાલ આ જે ગરબા છે તેમાં સાથીયાની ડિઝાઇન પણ દોરેલી જોવા મળી રહી છે। આ જે ગરબા જે છે તે 151 થી શરૂ થતા હોય છે અને 501 સુધીના પરંપરાગત આ માટીથી બનાવેલા ગરબા જે કુંભાર દ્વારા બનાવવામાં આવે છે અને તેમાં આપ જોઈ શકો છો કે વિવિધ પ્રકારના અલગ અલગ રંગના ડાયમંડ લગાયેલા પણ જોવા મળી રહ્યા છે। આ પ્રમાણેના જે નવરંગી ગરબા હોય છે તેમાં મિરર વર્ક વાળા ગરબા જે છે તે રાત્રિ દરમિયાન ખૂબ જ સરસ ચમકતા હોય છે ત્યારે લોકો જે છે તે આ પ્રમાણેના ગરબા વધારે ખરીદતા હોય છે। આ નવરંગી ગરબા જે છે તે કુંભાર દ્વારા દર વખતે બનાવવામાં આવે છે અને આ પરંપરાગત ગરબાનું વિશેષ મહત્વ રહેલું છે। અહીંયા અત્યારે હાલ આપણી જોડે વેપારી છે, આપણે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। મોટાભાઈ, કેવા પ્રકારના ગરબાની વધારે ડિમાન્ડ છે? વધારે ડિઝાઇન વાળા વધારે છે, સ્ટોન વાળા વધારે ચાલે છે અને કાણા ઉપર મોટા નાની સાઈઝ જે બોસરમાં જે અંબેમાં લખેલા એ વધારે ડિમાન્ડ છે। કેટલા રૂપિયાથી આ ગરબાની કિંમત શરૂ થાય છે અને કેટલા સુધીના વેચાય છે? 51 થી 501 સુધી ડિમાન્ડ હોય। ચોક્કસથી તો આ પ્રમાણેના 51 રૂપિયાથી લઈને 501 સુધીના અલગ અલગ પ્રકારના જે પરંપરાગત ગરબા જે છે તે અત્યારે હાલ બજારોમાં જોવા મળે છે અને નવરાત્રી પહેલા ગરબાનું વિશેષ મહત્વ છે કારણ કે આ ગરબા જે છે તેનું ઘટસ્થાપન જે છે તે કરવામાં આવતું હોય છે અને આ માતાજીનું પ્રતીક પણ માનવામાં આવતું હોય છે। ખાસ કરીને આ જ ગરબાની આજુબાજુમાં જે ખેલૈયાઓ હોય છે તેઓ ગરબે ઘૂમતા હોય છે ત્યારે જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો નવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે અને ત્યારે ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સાથે સાથે બજારોમાં પણ ખરીદીનો માહોલ જામ્યો છે અને અલગ અલગ ગરબા કે જે આકર્ષણનું કેન્દ્ર છે આ ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે કે જ્યાં અલગ અલગ ગરબા જે કુંભાર દ્વારા બનાવવામાં આવ્યા છે।